નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ 8 ની તમારી ત્રિમાસિક કસોટી આવી ગઈ છે અને ત્રિમાસિક કસોટીના જે સેમ્પલ પેપર છે, પ્રેક્ટિસ પેપર છે, તે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર આપણે લાવી ચૂક્યા છીએ. યસ વિદ્યાર્થી મિત્રો, તમારું જે 40 ગુણનું જે પેપર આવે છે, કેટલા ગુણનું? તો કે 40 ગુણનું જે પેપર આવે છે એ 40 ગુણનું પ્રેક્ટિસ પેપર. ભાઈ, તમને પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે એ પેપર આપણે લઈને આવી ગયા છે. સંપૂર્ણ સોલ્યુશન અને પીડીએફ પણ મળશે. ક્યાંથી મળશે, કેવી રીતે કરવાની છે, ડાઉનલોડ તમારે પીડીએફ, એ તમામ વિગતો તમને અહીં દર્શાવવામાં આવશે. તો ચાલો જોઈએ, શરૂઆત કરીએ કે ભાઈ પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય તમારા પહેલું, બીજું, ત્રીજું અને 9મું ચેપ્ટર આમાં પૂછાવાનું છે. ક્યારે છે? તો કે 17/8/2026 ના દિવસે સોમવારે તમારું પ્રથમ પેપર છે. કુલ ગુણ 40 છે. નીચે આપેલા પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો સવાલ છે, ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો કયા યુદ્ધથી નખાયો હતો? 4 આપણને ઓપ્શન આપ્યા છે: પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, પ્રથમ મૈસૂર વિગ્રહ કે દ્વિતીય મરાઠા વિગ્રહ અથવા તો દ્વિતીય મરાઠા યુદ્ધ. તો સૌથી પહેલું અંગ્રેજોએ ભારતીય કોઈ શાસક સાથે યુદ્ધ કર્યું હોય બેટા, તો એ હતું પ્લાસીનું યુદ્ધ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, કે ભાઈ પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો હતો. બીજો સવાલ, મહાલ શબ્દનો પ્રયોગ થતો કોના માટે થતો? અધિકારી માટે, પછી ગ્રામના સમૂહ માટે. એ અને બી બંને આવશે કે એક પણ નહીં? તો મહાલ શબ્દ કોના માટે વપરાતો? તો કે ગામ અથવા તો ગામના સમૂહ, ગામ અથવા તો ગામના સમૂહ માટે આ શબ્દ વપરાતો હતો. તો જવાબ આપણો આવશે ગામ અથવા તો ગામના સમૂહ, એટલે કે આપણો જવાબ આવશે ગ્રામના સમૂહ માટે. તો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ ત્રીજો જોઈએ, તમારી આ લબાડિયા સમુદાયની જનજાતિને મળવું છે તો તમે હાલના કયા રાજ્યની મુલાકાત લેશો? કોને મળવું છે? લબાડિયા જાતિ. લબાડિયા જાતિના આદિવાસીઓ ક્યાં રહેતા હતા? કયા રાજ્યમાં? પંજાબ, ઝારખંડ, છત્તીસગઢ કે આંધ્રપ્રદેશ? કયા રાજ્યમાં રહેતા હતા ભાઈ? તો કે એ લોકો રહેતા હતા આંધ્રપ્રદેશ રાજ્યમાં. તો જવાબ આપણો આવશે આંધ્રપ્રદેશ. ત્યારબાદ ઉલ ગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો? ઉલ ગુલાન ચળવળ મોતીહારી, હજારીબાગ, પૂર્ણિમા કે છોટા નાગપુર? તો ઉલ ગુલાન ચળવળ કોને શરૂ કર્યું હતું? તો કે ભાઈ મુંડા જાતિના લોકોએ શરૂ કર્યું હતું. ક્યાં હતી અમને જગ્યા? તો કે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ પાસે. પછી પાંચમો સવાલ, બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? તો આપણને વાક્ય આવે છે કે ભાઈ બિરસા રાજ છે સફેદ ઝંડા વાળું બિરસા રાજ સ્થાપિત કરવા માંગતા હતા મુંડા જાતિના લોકો. તો ભાઈ સફેદ રંગના ઝંડો, તો સફેદ રંગ આવશે. પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો કે ભાઈ થોમસ મુનરો હતા. બીજું, પહેલા યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યાંથી મેળવતા? તો કે ભાઈ કેરેબિયન દેશોમાંથી મેળવતા. સર, કેરેબિયન દેશો એટલે કયા? તો કે ભાઈ કેરેબિયન દેશો એટલે કયા દેશો ખબર છે? હાલમાં આપણે જેને વેસ્ટ ઇન્ડિઝ કહીએ છીએ ને, બરાબર છે, વેસ્ટ ઇન્ડિઝના જે ઓલા કાળિયા લોકો હોય ને, એની વાત અહીંયા થાય છે. પછી ત્રીજો સવાલ, સંથાલ જાતિના આદિવાસીનો સમૂહ ઝારખંડના હજારીબાગ આસપાસના વિસ્તારમાં રહેતા હતા. પંજાબના પ્રદેશમાં, પહાડી પ્રદેશમાં વન ગુજ્જર આદિવાસી સમૂહો રહેતા હતા. કોણ રહેતું હતું? પહાડી પ્રદેશમાં વન ગુજ્જર આદિવાસી સમૂહો રહેતા હતા. પાંચમું, અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો હતો. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારી જે આ પ્રથમ ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ 2026 તમારા લેવાની છે. તો એના જે સેમ્પલ પેપર છે તે આપણી પાસે ઓલરેડી આવી ગયા છે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે. અને એના પ્રેક્ટિસ પેપર આપણી પાસે છે. તો એ પ્રેક્ટિસ પેપરમાંથી પ્રેક્ટિસ કરી અને તમે કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે તમે જોઈ શકો છો. 40 ગુણનું આપણું આ પેપર હોય છે અને એની કિંમત માત્ર 25 રૂપિયા છે અને જવાબ સાથે તમને મળવાના છે. તો મોબાઈલ નંબર છે તમારા માટે 70 46 22 22 54. આપણી એપ્લિકેશન મેળવવા માટે ડાઉનલોડ કરી લેવાની, ઓશિયન જ્ઞાન લાઈવ. અને તમારા નામ સાથે લોગો પણ તમને જો તો કોઈ સંસ્થામાં હોય, બરાબર, શિક્ષકો હોય કે પ્રિન્સિપાલ્સ હોય, તો તમારી સંસ્થાના નામ સાથે પણ તમને બનાવી દેવામાં આવશે. પછી આગળ જોઈએ, જોડકા જોડો. ભાઈ કોને કોની સાથે જોડવાના છે? તો રાણી લક્ષ્મીબાઈ ક્યાંથી હતા? તો કે ઝાંસીથી હતા. નાના સાહેબ પેશવા કાનપુર.
કુંવર સિંહ તો કે બિહાર, બેગમ હજરત મહલ લખનઉ, ગરબડદાસ મુખી હતા આણંદથી. તો આવી રીતે આપણે જોડકા જોડી દીધા છે. જો અહીંયા આપણે બધાને એક એક પછી એનિમેશન આપી દીધું છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર છે. પહેલો સવાલ, યુરોપથી ભારતમાં આવવાનો નવો જળમાર્ગ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તો કે ખોટી વાત છે. પેસિફિક મહાસાગર તો આવતો જ નથી, હે ને? પછી આગળ જોઈએ. ફિરંગી લોકોએ કોચી અને કન્નૂરમાં કિલ્લેબંધી કરી હતી. તો કે સાચું. નિજ પ્રથામાં કારખાનેદારને ખેડૂતને લોન ધીરતો હતો. તો કે ખોટું. અને ચોથું, બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. તો કે પ્લાસી અને બક્સર બંને યુદ્ધમાં અંગ્રેજો જીતી ગયા હતા. કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. તો કે આ વિધાન પણ કેવું છે? તો કે સાચું છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના એક બે શબ્દમાં જવાબ આપો. તો કે યુરોપના લોકો મરી મસાલાનો મુખ્યત્વે શેમાં ઉપયોગ કરતા હતા? તો કે ભાઈ ખોરાકમાં, વસ્તુ સાચવવામાં બધી જગ્યાએ ઉપયોગ કરતા હતા. પોર્ટુગીઝ પ્રજા બીજા કયા નામે જાણીતી હતી? તો કે ફિરંગી લોકો. કઈ મહેસૂલી પદ્ધતિમાં મહેસૂલ ચૂકવવા માટે ગામના સમૂહનો સમાવેશ થતો? તો કે મહાલવારી પદ્ધતિ. એમાં મહાલનો અર્થ જ ગ્રામનો સમૂહ એવો થાય છે. પછી નિજ અને રૈયતી પ્રથા કયા છોડના ઉત્પાદન માટે હતી ભાઈ? તો કે નિજ અને રૈયતી પ્રથા છે ગળીના છોડના ઉત્પાદન માટે હતી. પછી રાખમાં રહેલા કયા તત્વથી જમીન ફળદ્રુપ બનતી હતી? તો કે રાખમાં રહેલા એવા કયા તત્વો છે જેનાથી જમીન કેવી બનતી હતી? તો કે ફળદ્રુપ. તો કે જવાબ આવશે પોટાશ. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો ને દરેકના એક એક ગુણ છે. તો આદિવાસી સમુદાય કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલો હતો? તો જવાબ આવશે આનો 2 પ્રકારની. કેટલા પ્રકારની? 2 પ્રકારની ખેતી સાથે જોડાયેલો હતો. કઈ 2 પ્રકારની? તો એક તો આવશે સ્થાનિક ખેતી અને બીજો પ્રકાર ઝૂમ પ્રકારની ખેતી. કયા? ઝૂમ એટલે કે સ્થળાંતરિત પ્રકારની ખેતી. પછી કર્ણાટક વિગ્રહ કોની કોની વચ્ચે થયો અને શા માટે થયો? તો ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે. કર્ણાટક વિગ્રહ છે ને તે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે દક્ષિણ ભારતમાં પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપવા માટે, એટલે કે કોણ જીતશે, કોણ ભારત ઉપર શાસન કરશે, એના માટે કરવામાં આવ્યો હતો. વેલેસ્લીએ કઈ યોજના દ્વારા દેશી રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા? તો કે ભાઈ સહાયકારી યોજના. વેલેસ્લીની સહાયકારી યોજના, ડેલહાઉસીની ખાલસા નીતિ. ખાસ યાદ રાખવાનું. ગમે ત્યારે ગમે એક્ઝામ હશે, પરીક્ષામાં આ પ્રશ્ન તો હશે. ડેલહાઉસીની કઈ નીતિને ડેલહાઉસીની કઈ યોજના અને ડેલહાઉસીની કઈ નીતિ અને વેલેસ્લીની કઈ યોજના. બરાબર છે. ભારતીય સૈનિકોએ એનફિલ્ડ રાઇફલ શા માટે વિરોધ કર્યો? તો કે એની જે કારતૂસ હતી એની અંદર ડુક્કર અને ગાયની ચરબીનો ઉપયોગ થયો હતો અને હિન્દુ અને મુસ્લિમોનો ધર્મ ભ્રષ્ટ થાય એથી વિરોધ કર્યો હતો. દ્વારકા અને ઓખા મંડળમાં અંગ્રેજોનો પ્રતિકાર કોણે કર્યો હતો? માણેક, જોરધા માણેક અને મુળુ માણેકે તેનો પ્રતિકાર કર્યો હતો. પછી આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પ્રશ્નના ભાઈ 2 કે 3 વાક્યમાં જવાબ લખવાના છે. 2 ગુણ હોય છે, 4 ગુણ નાખો. પ્રશ્ન છે તો જોઈએ. બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન કેમ માનવામાં આવે છે? બહુ સિમ્પલ વસ્તુ છે. કારણ કે બિરસા મુંડાએ આદિવાસીઓના હકો અને સ્વાભિમાન માટે અંગ્રેજો તથા શોષણખોરો સામે સંઘર્ષ કર્યો. તેમણે આદિવાસીઓને એકત્ર કરી તેમના હકો માટે લડત આપી અને સામાજિક સુધારા માટે પણ પ્રયત્ન કર્યા. તેથી બિરસા મુંડાને આદિવાસીઓ તેમનો પ્રેમ અને શ્રદ્ધાથી આદિવાસીઓના ભગવાન માને છે. જળ અને ગોચર ભૂમિને સંસાધનના કયા સ્વરૂપમાં મૂકી શકાય? શા માટે? તો કે જળ અને ગોચરને ભૂમિને સંસાધનના સામાન્ય સુલભ સંસાધનમાં મૂકી શકાય. કારણ કે પૃથ્વી પર લગભગ દરેક જગ્યાએ તે સામાન્ય રીતે કેવા હોય છે? તો કે ઉપલબ્ધ હોય છે. આફ્રિકા ખંડમાં અને ભારતમાં આવેલા બંદરોના નામ. તો ભાઈ આફ્રિકા ખંડમાં આવેલા બંદરો કેપ ઓફ ગુડ હોપ અને મોઝામ્બિક. અને ભારતના બંદરમાં કોણ આવશે? તો કે કાલિકટ, કોચી, ગોવા, દીવ, દમણ, મછલીપટ્ટનમ, સુરત, મદ્રાસ, પુડુચેરી. આ જયારે અંગ્રેજો આવ્યા ને ત્યારના બધા છે. બરાબર છે. અત્યારે તો ઘણા બધા છે, બધાના નામ લખશું તો બહુ લાંબુ લિસ્ટ થશે. પછી આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નનું વિસ્તૃત વર્ણન કરો. પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધની તુલના કરો. તો જો અહીંયા આપણે સરસ મજાનું કોષ્ટક ગાળીને તમને તુલના કરી દીધી છે. ભાઈ મુદ્દો શું હતો? અને પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ તો કયા વર્ષે થયું? તો કે 1757માં પ્લાસીનું થયું, 1764માં બક્સરનું યુદ્ધ થયું. સ્થળ તો કે ક્યાં હતું? તો કે પ્લાસી બંગાળમાં. બક્સરનું યુદ્ધ ક્યાં થયું? તો કે બિહારની અંદર થયું હતું. મુખ્ય પક્ષો કોણ હતા? તો કે આમાં સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? કે મીર કાસિમ, શાહ આલમ દ્વિતીય અને શુજા ઉદ્દૌલા, જે અવધના નવાબ હતા. કોના હતા? અવધના નવાબ. અને
અંગ્રેજો વચ્ચે થયું હતું. અંગ્રેજોમાંથી કોણ નેતૃત્વ કરતું હતું? કે અહીંયા રોબર્ટ ક્લાઇવ હતો, અહીંયા હતો હેક્ટર મુન્રો. હવે એનું પરિણામ શું આવ્યો? તો કે અંગ્રેજોનો વિજય થયો ને બંગાળમાં તેમનો પ્રભાવ વધ્યો અને 24 પરગણાની જાગીર મળી. અહીંયા અંગ્રેજોનો નિર્ણાયક વિજય થયો અને ભારતમાં તેમની રાજકીય સત્તા છે તે વધારે મજબૂત બની હતી. આવી રીતે પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાના પાયા મજબૂત થયા, જ્યારે બક્સરના યુદ્ધથી અંગ્રેજ સત્તા છે એ વધારે મજબૂત અને વિસ્તૃત બની હતી. બીજો સવાલ, જનજાતિઓની સ્થિતિ વર્ણવો. તો કે અંગ્રેજોની વેપારી શોષણ નીતિના કારણે ઘણા પ્રદેશમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાઓએ બળવા કર્યા. આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે આપણે જોઈએ કે 19મી સદીમાં ભારતમાં જનજાતિ જુદા જુદા સમૂહ હતા, જેમાં ખોંડ, સંથાલ, મુંડા, કોયા, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીના સમૂહ રહેતા હતા, જેઓ રેશમના કીડા ઉછેરતા હતા અને રેશમના કીડાઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. અને છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા. આ સમુદાયો શિકાર કરવાના અને વન્ય પેદાશો એકત્ર કરવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશનો સંગ્રહ કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલા હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનારા વનગુજ્જર, આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા, કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે કે જંગલમાં રહેનાર એવું નહીં, પરંતુ એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા. પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય જંગલ વિસ્તારમાં તેઓ ખેતી પણ કરતા હતા. ત્યારબાદ આગળ વધીએ. આવી જબરજસ્ત રીતે ભણવા માટે બેટા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ. કઈ બેચ લોન્ચ કરી છે? બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં તમને પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની જબરજસ્ત તૈયારીઓ કરાવવામાં આવે છે. શું શું હોય? તો કે તમારા માટે રેકોર્ડેડ લેક્ચર આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન્સ આવવાના છે, તમારા માટે પેપર સોલ્યુશન્સ પણ આવવાના છે, એમસીક્યુ ટેસ્ટ અને યુનિટ ટેસ્ટ પણ તમારા માટે ગોઠવેલી છે, સ્વ અધ્યયન પોથી અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન્સ પણ તમને આપવામાં આવ્યા છે અને અસાઇનમેન્ટ સોલ્યુશન પણ તમને કરાવવામાં આવશે. આ સિવાય પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ તો ભાઈ તમને કરાવવામાં જ આવશે. આટલી બધી વસ્તુ માત્ર ને માત્ર તમને 1350 રૂપિયામાં મળે છે. તો ભાઈ અત્યારે જ આપણે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાયા જવાય, કે માં થોડીક પણ આપણે રાહ જોવાય નહીં. પછી રૈયતવારી પદ્ધતિ વિશે નોંધ લખો. તો કે 19મી સદીની શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસના પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ છે તે લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા હતા થોમસ મુન્રો અને તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. અને આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીન માલિક બનાવવામાં આવ્યો હતો અને સરકારની શરત મુજબ ખેડૂતે જમીનની મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીન માલિકીના હકનો કોઈ ફાયદો થતો નહોતો. તેના કારણો આ મુજબ હતા. કયા કયા કારણો હતા? કે જમીનનું મહેસૂલ વધારે હતું. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી અને કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે તો મહેસૂલ આપવું જ પડતું હતું. આ બધા કારણોને લીધે ભાઈ રૈયતવારી પદ્ધતિનો ખેડૂતને કોઈ જમીન માલિકીનો હક મળતો હતો નહીં. બસ વિદ્યાર્થી મિત્રો, આપણું આ ચેપ્ટર અથવા તો આપણું આ જે ક્વેશ્ચન પેપર છે 40 માર્ક્સનું અહીંયા પૂરું થાય છે. આવું જ કંઈક પેપર તમારી એકમ કસોટીની અંદર આવવાનું છે. તો બેટા અત્યારે જ આ પ્રેક્ટિસ પેપર મંગાવી લેજો અને તૈયારીઓ શરૂ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.